મિત્રો, ચાલો આજે એક નવી વાર્તા લઈને આવી છું. તો સાંભળો મિત્રો. તમારું નામ પૂછતી વખતે મિહિરનું ધ્યાન હજુ સામે પડેલી ફાઇલોમાં જ હતું. માધવી મહેતા એ અવાજે મિહિરને ચોંકાવ્યો. એણે ફાઇલ એક તરફ મૂકી સામે બેસેલી સ્ત્રી તરફ જોયું. આ માધવી હતી. કોલેજમાં એક સમયની બ્યુટી ક્વીન ગણાતી માધવી. સામે બેસેલી સ્ત્રી સાથે એ માધવીનો કોઈ મેળ નહોતો બેસતો. ઊંડી ઉતરી ગયેલી આંખો, આંખ નીચે કાળા કુંડાળા, ચહેરા પર અકાળે પડી ગયેલી કરચલીઓ. ઇન્ટરવ્યૂમાં આવવાનું હતું માટે થોડી કાળજી રાખીને ઓળવેલા વાળ, હાથમાં ઝાંખું પડી ગયેલું એક બ્રેસલેટ અને બીજા હાથમાં સાદી ઘડિયાળ. બધું મળીને એક સામાન્ય સ્ત્રી. મિહિર માધવી સામે જોઈ રહ્યો. માધવી પણ ચોંકી. મિહિર, અહીં આ જગ્યાએ બોસની ખુરશીમાં સાવ સામાન્ય યુવક ખોડગાતી સાયકલ ખેંચીને પગમાં જૂની સ્લીપર પહેરીને આવતો વેદિયા જેવો લાગતો યુવક અને આજે સામે બેસેલા આ મિહિરમાં આસમાન જમીનનો તફાવત દેખાઈ રહ્યો હતો. માધવીના ગળામાંથી એક શબ્દ ન નીકળી શક્યો. બંનેની સામેથી 2 દાયકા પૂરા 20 વર્ષ ખરી પડ્યા. માધવી અને મિહિર બંનેની આર્થિક સ્થિતિ તો સરખી, સાવ સામાન્ય, પણ છતાં બંનેમાં આસમાન જમીનનો તફાવત. માધવી કોલેજની બ્યુટી ક્વીન ગણાતી. કુદરતે તેને રૂપ આપવામાં જરાય કંજૂસાઈ નહોતી કરી. અને જ્યાં રૂપ હોય ત્યાં રૂપના ચાહકો, ભ્રમ જેવા રંગીન છોકરાઓ પણ હોવાના જ. અને આ તો કોલેજ લાઈફ. અહીં માધવી જેવી છોકરીની આસપાસ ફરતા યુવકોની ખોટ થોડી જ હોય. માધવી પણ પૂરી ઉસ્તાદ મુસ્દી હતી. આ બધાનો લાભ લેવામાં તે કોઈ કસર છોડે એમ નહોતી. એ બધા છોકરાઓ માધવીની પાછળ તેને ખુશ કરવા માટે પાણીની જેમ પૈસા વેરતા શ્રીમંત ઘરના નબીરો હતા. માધવી અને તેની બહેનપણીઓ તેમનો પૂરો લાભ ઉઠાવતી. મિહિર ભણવામાં હોશિયાર હતો. તેને ભણવા સિવાય બીજું કોઈ વાતમાં રસ પણ નહોતો. અને તેની એવી હેસિયત પણ નહોતી કે તે છોકરીઓ પાછળ પૈસા ખર્ચી શકે. તેનું સમગ્ર ધ્યાન કોલેજ લાઈફ માણવામાં નહીં પણ અભ્યાસમાં જ હતું. છોકરીઓ તેને પાછળથી ભતુજી, વેદીઓ કે વેવલા જેવા વિશેષણોથી નવાજતી. પણ મિહિરને તેનો કોઈ અફસોસ, કોઈ હરખ, શોખ નહોતો. પણ એક દિવસ મિહિર સાવ અચાનક ચોંકી ઉઠ્યો હતો. એક દિવસ અચાનક માધવી તેની પાસે આવી હતી અને મિહિરને કહ્યું હતું, મિહિર, આજ સુધી અનેક છોકરાઓએ મારી સામે લગ્નનો પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો છે. તને ખબર છે, હું પણ એ બધા સાથે હરીફરી છું. પણ એ બધું ફક્ત નિર્દોષ ટાઈમ પાસ જેવું જ હતું. કોલેજની મસ્તી સિવાય એમાં કોઈ ઊંડાણ, દિલની કોઈ ફિલિંગ નહોતી. પણ તારી વાત જુદી છે. તને દૂર રહીને પણ મેં દિલથી ચાહ્યો છે. તારી ભાવનાઓની મેં હંમેશા કદર કરી છે. એમાં પણ ગયા વર્ષની નાટ્ય સ્પર્ધામાં જ્યારે તે રાજા દુષ્યંતનું પાત્ર ભજવ્યું ત્યારથી બસ હું મનોમન તારી શકુંતલા બની ચૂકી છું. મિહિર, આઈ રિયલી લવ યુ અને એનો એકરાર કરવામાં મને કોઈ શરમ કે સંકોચ નડવાના નથી. આશા છે કે તું પણ મારી લાગણી સમજી શકીશ. માધવીના આ શબ્દો સાંભળીને મિહિર તો સાવ શસ્તબદ્ધ અવાચક જેવો બની ગયો હતો. આજ સુધી એણે કોઈ છોકરી સાથે કામ સિવાય વાત પણ સુદ્ધા નહોતી કરી. ભણવું, ખૂબ આગળ આવવું એ જ તેનું એકમાત્ર ધૈર્ય હતું.
આજે માધવીના આવા ખુલ્લા પ્રસ્તાવથી તેને આશ્ચર્ય થઈ. એ સહજ હતું. માધવી, તને ખબર છે કે કોલેજમાં હું બબૂચક તરીકે ઓળખાઉં છું. મારી છાપ વેદિયાની છે. તું તો સમ્રાટ છો, સુંદર છો. તને તો એકથી ચડિયાતા છોકરાઓ મળી શકે તેમ છે. તારાને મારા નેચરનો કોઈ મેળ ખાય એમ નથી. આપણે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવા છીએ અને આકર્ષણ હંમેશા ઉત્તર દક્ષિણ ધ્રુવ વચ્ચે જ હોય છે. એ કેમ ભૂલી જાય છે? તું આકર્ષણ અને પ્રેમમાં ઘણો તફાવત હોય છે. એનો અર્થ એ જ કે તું મારી લાગણીઓને નકારે છે. 100 વાતની એક વાત, મને ખબર છે કે હું તારે લાયક નથી. તું મને સાવ ચાલુ ફ્લર્ટ કરતી છોકરી જ માને છે. પણ મિહિર, સાવ સાચું કહું છું. એ બધું થોડી વારની મજાક મસ્તીથી વિશેષ કશું નહોતું. તને મેં દિલથી પ્રેમ કર્યો છે અને હંમેશા કરતી રહીશ. ના માધવી, હું તને એવા કોઈ કારણથી ના નથી પાડતો. કોલેજની મજાક મસ્તી ન સમજી શકું કે ન સ્વીકારી શકું એટલી હદે હું બબૂચક નથી જ. એ પછી બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. 1 અઠવાડિયા સુધી માધવી ઉદાસ બનીને વિરહની જેમ મિહિર પાછળ ફરી રહી હતી. આખરે મિહિર કૂણો પડ્યો હતો. તેને માધવી ગમી ગઈ હતી અને પછી તો બંને પ્રેમી પંખીડા બનીને મહિના સુધી ગુટરગુ કરતા રહ્યા હતા. મિહિર બધું ભૂલીને માધવીમય બની રહ્યો હતો. પરીક્ષા નજીક આવી ત્યારે મિહિરે કહ્યું હતું કે માધવી, હવે થોડો સમય આપણે સિરિયસ બનીને વાંચવું પડશે. કોલેજનું આ છેલ્લું વર્ષ છે. આની ઉપર આગળના એડમિશનનો આધાર રહેલો છે. પણ માધવી કાંઈ સાંભળવા તૈયાર નહોતી. ત્યારે જ ક્યાં હતી તે રડી પડી હતી. મિહિર, તને મળ્યા સિવાય હું જીવી શકું એમ નથી. અલબત્ત મને જાણ છે કે અભ્યાસ અગત્યનો છે, પણ આપણે દિવસમાં એકાદ કલાક તો મળી જ શકીએ ને. કાંઈ 24 કલાક થોડું કોઈ વાંચી શકે. મિહિરે તેને વાત કબૂલ કરી હતી. માધવીને નિરાશ કરવી તેને ગમતી નહોતી. પોતે રાત્રે વધારે મહેનત કરી લેશે એવું વિચારી તેણે રોજ મળવાની હા પાડી હતી. અને પછી એ એકાદ કલાક ક્યારેક 4-5 કલાકમાં ફેરવાઈ જતા. એની મિહિરને કદી સમજણ ન પડી. રાત્રે પણ માધવીના મેસેજ સતત વાગતા રહેતા. મિહિર માધવીના ઘેનમાં એની લાગણીમાં ગળાડૂબ બનીને ચોપડી બંધ કરી દેતો અને આ બધાનું પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. મિહિર ફાઇનલ યરમાં સારા માર્કને બદલે માંડ પાસ થયો. એ આઘાતની કળ વળે એ પહેલાં જ એક દિવસ તેણે માધવી અને અનીસની વાત સાંભળી લીધી. અનીસ પેલા બબૂચક મિહિરને કેવો ઉલ્લુ બનાવ્યો. યસ માય ડાર્લિંગ, અભિયાનમાં પ્રેમનું નાટક કરવામાં તને કોઈ ન પહોંચે. આપણા ગ્રુપ સાથે લગાવેલી શરત તું જીતી ગઈ. તારી બ્યુટીના કામણ કરી તે એને ઘેલો બનાવી દીધો. વાંચવાનું ભૂલાવી દીધું. એને લીધે આજે કોલેજમાં મારો નંબર આવ્યો ને એ બેવકૂફ હીરો પાછળ રહી ગયો. મિહિરની હાજરીથી બેખબર માધવી અને અનીસ ખડખડાટ હસી રહ્યા હતા. મિહિરને પોતાની બેવકૂફી સમજાઈ ગઈ હતી, પણ હવે પસ્તાવો કોઈ અર્થ નહોતો. એને માધવી પાસે જઈ ઝઘડો કરવાનું થયું હતું, પણ એ ચૂપ જ રહ્યો હતો. પોતાની નાદાની બેવકૂફી પર પણ ક્યાં ઓછી હતી. માધવી તો હતી જ એવી. પોતે ખોટી વ્યક્તિમાં વિશ્વાસ મૂક્યો. એનું પરિણામ પોતે ભોગવવું રહ્યું અને એણે માધવીને કંઈ જ ન કહ્યું, જાણે પોતે કશું જાણતો જ નથી. થોડા દિવસ પછી માધવી તેની પાસે આવીને કહી ગઈ હતી કે સોરી મિહિર,
મારા મમ્મી પપ્પા પાસે હું લાચાર છું. મારા લગ્ન તેમણે અનીસ સાથે નક્કી કરી નાખ્યા છે. મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, વગેરે વગેરે કહી મગરના આંસુ સારી માધવી અનીસ સાથે પરણીને અમેરિકા ઉપડી ગઈ હતી. મિહિર એ બધો વખત ચૂપ જ રહ્યો હતો. એણે માધવીને કદી જાણવા પણ ન દીધું કે તેને બધી વાતની ખબર પડી ગઈ છે. બસ એ વાત પર ચૂપચાપ એક પડદો પડી ગયો. આજે પૂરા 20 વર્ષ બાદ એ પડદો સાવ અચાનક હટ્યો અને માધવી ફરી એકવાર તેની સમક્ષ પ્રગટ થઈ હતી. આ રીતે, આ સ્વરૂપે આ 20 વર્ષમાં ઘણું બદલાયું હતું. મિહિરની મહેનત રંગ લાવી હતી. આજે તે એક મલ્ટીનેશનલ કંપનીનો CEO હતો અને માધવી એક સામાન્ય ક્લાર્કની નોકરી માટે તેની સામે અરજી લઈને બેઠી હતી. સમય બળવાન છે એ આનું જ નામ છે. આજે પણ મિહિર ચૂપ જ રહ્યો. પહેલાં માધવીએ જે કરવી પડી. સોરી મિહિર. નો મિહિર. ઓનલી સર, આઈ ડોન્ટ નો યુ સોરી. સર, એઝ યુ વિશ. હું અતીતની કોઈ વાત યાદ કરવા નથી માગતો. આઈ કેન અન્ડરસ્ટાન્ડ સર, પણ એકવાર માફી માગી શકું? માફી ફોર વોટ? અને તમારે આવી સામાન્ય નોકરીની શી જરૂર પડી? તમે તો અમેરિકા હતા ને? યસ, હતી, પણ અનીસ ત્યાં જઈને એક અમેરિકન છોકરીની પાછળ અને હું ફક્ત એક કામવાળીની ભૂમિકામાં. એ યાતના, એ ત્રાસની વાત કહીને તમને બોર નહીં કરું. બસ ફક્ત માફી માગવી જ છે. કઈ વાતની? હું મારા મા બાપ સામે મક્કમ રહીને વિરોધ ન કરી શકી અને કાયરની જેમ તેમની વાત સાંભળીને અનીસ સાથે પરણી ગઈ. ઓહ, હજુ આ છોકરી મને બેવકૂફ બનાવે છે. આ સિવાય બીજી કોઈ વાત માટે માફી નથી માગવાની તમારે. બીજી તો શું વાત હોઈ શકે? મેં તમને પ્રેમ કર્યો હતો, પણ કમનસીબે. નો માધવી, કમનસીબે નહીં, મારા સદનસીબે કહો કે મને તમારી સચ્ચાઈની જાણ પહેલાં જ થઈ ચૂકી હતી જ્યારે તે અનીસને તારી શરત જીતવાની વાત કરેલી. હવે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. ત્યારે પણ હું મૌન રહ્યો હતો અને આજે પણ એક જ શબ્દ કહીશ. યુ કેન ગો. આઈ હેવ નો જોબ ફોર યુ. ગુડ બાય ફોર ઓવર કહી મિહિર ઊભો થઈ ગયો. માધવી મૂઢની જેમ મિહિરને કેબિનની બહાર જતો જોઈ રહી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.